જય ગણપતિ બાપા. મારે આજ કરવી છે મા પાર્વતીની અને ઓખાની ગણપતિ શંકર ભગવાનની વાત કરવી છે કે મા પાર્વતી જો સ્નાન કરવા બેઠા અને ગણપતિને કીધું કે બટા તું ધ્યાન રાખજે, અહીં કોઈ આવે નહીં. તો ગણપતિને ગણેશ બે રમતા ધ્યાન રાખતા હતા. તો શંકર ભગવાન આવ્યા કે મને જવા દે. તો ગણપતિ કે હું ન જવા દઉં. તો શંકર ભગવાને કીધું તમને ત્રિશુલથી મારી નાખું. તો ગણપતિ કે મારી નાખો. તો ઓખાબાઈ મીઠાની કોટડી વાહી હંતાઈ ગયા, એટલે ગણપતિ મરી ગયા, દેવ થઈ ગયા. પછી મા પાર્વતી આવીને ક્રોધમાં આવીને ઓખાને કહેશે કે તું જીવિત રહી તો તારા ભાઈને કેમ મારી નાખ્યો? તો તને તારા પ્રાણ વાલા લાગ્યા? તો ભાઈને મૃત્યુ દીધું ને તું જીવતી રહી? જા, તને માના શ્રાપ છે. તું મીઠાઈની કોઠડીમાં હંતાણી તો મીઠામાં હળી મરીશ. એટલે ઓખા માતાએ બાણાસુર રાજાના ઘરે અવતાર લીધો. બાણાસુર રાજાને કોઈ સંતાન નહોતું, એના ઘરે દીકરીએ અવતાર લીધો. ઓખામાંથી ચિત્રલેખા બન્યા. નહીં, એ તો ભૂલી ગઈ છું હું, તારી યાદ. હા, એના ઘરે અવતાર લીધો એને, એટલે ઓખાબાઈ નામ પડ્યું બાણાસુરના ઘરે. તો આપણે લોકો એમ બેઠા બેઠા વાતો કરતા હોય, મને મારી માય ન હાસવે, મને મારી હાહુય ન હાસવે, મને મારો બાપય ન હાસવે, મને કોઈ નથી હાચવતું. પણ આપણા બધા કર્મના લેખા હોય ને એવા લેવાય. પાર્વતીએ પોતાની દીકરી હતી તો માતાએ શ્રાપ આપ્યા હતા, તો એને પણ ભોગવવું પડ્યું હતું. તો આપણે જેવું લેણું હોય એવું માવતરનું લેવાય, જેવું લેણું હોય એવું હાવહારાનું લેવાય. બાકી તો ઈશ્વરના હાથમાં છે, આપણા કર્મનું છે બધું.